સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા ગિરીશ પંડ્યાના માર્ગદર્શન હેઠળ ધાંગધ્રા નાયબ પોલીસ અધિક્ષક જેડી પુરોહિત, લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર વિવી ત્રિવેદી, એસઓજી પોલીસ ઇન્સ્પેક્ટર SM જાડેજા, ધાંગધ્રા તાલુકા પોલીસ ઇન્ચાર્જ ઇન્સ્પેક્ટર RJ જાડેજા સહિતની પોલીસ ટીમો દ્વારા વિવિધ દિશાઓમાં તપાસ હાથ ધરી હતી. જ્યારે પરપ્રાંતીય ખેતમજૂરો ઉપર શંકા સેવાઈ હતી ત્યારે ધાંગધ્રા નાયબ પોલીસ અધિક્ષક જેડી પુરોહિતને ખાનગી રાહે મળેલી ચોક્કસ બાતમીના આધારે કુડા રોડ ઉપર આવેલી વાડી કામ કરતા મજૂરોની તપાસ લોકલ ક્રાઇમ બ્રાન્ચ, SOG અને સ્થાનિક પોલીસ સઘન તપાસ હાથ ધરેલ, જેમાં સુમલાભાઈ ઉર્ફ સુમલો મનિયા ડામોર દાહોદ જિલ્લાવાળા તથા વિપુલ અરવિંદ પરમાર દાહોદ જિલ્લાવાળાને ધાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશન ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર RJ જાડેજા દ્વારા રાઉન્ડ અપ કરી પોલીસ મથક લાવી સઘન પૂછપરછ કરતા આરોપીઓ ભાગી ગયા અને આ ગુનો કર્યાની કબૂલાત આપતા પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ હત્યા તથા લૂંટનો ગુનો આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. આમ પોલીસે મહંત હત્યા તથા લૂંટના ઉકેલ ગુનાનો ભેદ ઉકેલ કાઢ્યો છે.